आज तारीख 16/8/2025 एक गुजरपुर टाकली गांव अस्तर भूमि पे एक महान आध्यात्मिक विश्व शांति आरती बैठक का हुकुम आपू है आला अने या उजवणी में या 16 तारीख 8 महीने दर वर्षे ये उजवणी रहे छे। गुजराती वाला तो कहा है मराठी अच्छा गुजराती कहीं और दिखा देता है ला दे कीजे चलो गुजराती गुजराती भाषा में अखिरिया बोले चलो आदमी को स्वतंत्रता आज 16 तारीखना 8 महीना एक उजवणी निमित्ते आपणे सौ बधा ही दूर दूर थी आवेला समाजना वडीलो भाईओ अने बहनों गामना वडीलो सरपंचो अने जे कंईक पक्ष पार्टीना जे कंईक वडीलो धर्मना संप्रदायना कोई भी एक पंथना जे आवेला हशे भाईओ बहनों वडीलो सर्वने आपणे एक साथे विवेक करवाना छे के आपणे अहीं आ 16 तारीखना निमित्ते आपणे बधाने आ तारीखो आ समये आ महीनो एक एसी पर केशवसिंह दादा थी एने आ गामने एक उजवणी निमित्ते फाळवी आपेलो छे। त्यारे आपणे दर वर्षेना आ 16/8 दिवसे महान आध्यात्मिक विश्व शांति आरती बैठकना रूपमां बैठा छे। त्यारे आपणे सौने अंधकारना जीवनमांथी प्रकाशित जीवन आपनार अने आपणे कंईक भूले पड़ेला हता। युगो वीती गया, अपना वडीलो वडीलोथी वर्षो निकली गया, कंईक समय निकली गया तो आपणे आ राह रस्तो बतावनारा कोई आ धरती पर युगो वीती गया पण आदिवासीओ माटे कई ज कोई माटे उद्धार माटे कोई आव्युं न हतुं। तेना माटे समय ना अनुसारे आपणो भी एक ते समये अवतारनो एवो एक योग मळ्यो छे अने दादानो पण आ धरती पर एक माता पिताना योग मिलनथी शरीर स्वरूप लईने ब्रह्मणना बगीचामां एणे पण एक मानव स्वरूपनो जन्म लीधो अने ते समय ते अवतारना जे आपणे दादाए आज दिन सुधी ज्यारे एनो शरीर देह सुधी आपणे आ व्यवहार बताव्या अने एवा दिव्य वंदनीय जगवंदनीय महापुरुष ने महाविभूति फर्स्ट लॉर्ड ऑफ द ट्रेजरी अने रूलिंग ऑनर क्राउन ऑफ ऑनर गवर्नमेंट ऑफ इंडिया ऑनर ऑफ इंडिया एटले गवर्नमेंट एटले के विश्वनो ऑनर मालिक गणी क्राउन नो मालिक गवर्नमेंट एटले के विश्वनो अने आपणा देशनो दरेक ने विश्वए प्रसिद्धि करेला एवा एसीपुर केशवसिंह दादा मातुश्री जमनाबा पिताश्री टेटियाभाई कालजी मुकाम कटासर तालुका व्यारा जिला सूरत हाल तापी गुजरात भारत इंडिया जे आ विश्वना वर्ल्डना ख्याति ने प्रख्याति जग जाहिर में आज विश्व जाणी रह्युं छे। बधाने खबर पड़ी है कि भाई गवर्नमेंट ऑफ इंडिया भारत सरकार कोण छे तेनी
આ એક આપણને ઓળખ સાથે ઉજવણી કરીએ છીએ. તો આપણે સૌ બધા દાદાને, દાદાના મિત્ર કુટુંબ પરિવારને અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની જળ બોર્ડ કન્સલ્ટેશન સમિતિને આપણે સૌ એક સાથે વિવેક કરી લઈએ. સ્વકર્તા પિતૃ કે જય. દૂર દૂરથી આવેલા આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજના ભાઈઓ બહેનો વડીલો અને કોઈ બી જાણવા માટે, જોવા માટે શું ચાલે છે, આજે શું થઈ રહ્યું છે તેની જાણકારી મેળવવા માટે, જોવા માટે આવ્યા હશે. બધા કંઈકથી ગામથી, બીજા ગામથી, દૂરથી બધા જ આપણે એક સાથે સર્વને વિવેક કરીએ. સ્વકર્તા જય. હવે આ 16/8/2025 અને દર વર્ષેના ઉજવણી થાય છે. પછી આ ગામને, ગુજરપુર ટાકલી ગામના સમાજને, ગામના વડીલોને, તમામ ભાઈઓને એવો એક દાદાએ એવો એક કોઈક ગામમાં તો એક બેઠક બી નહીં મળતી હોય, પણ આ ગામને 3 બેઠકો આપવાની છે. કઈ ગામને તો માગણી કરે તો મને મળતું નથી. આરતી બેઠક માગણી કરે તો મળે નહીં મળે. પણ આ ગામને 3 બેઠકો આપવામાં આવી છે અને 3 બેઠકો આ ગામના વડીલો, ભાઈઓ બહેનો, સમાજો આ ઉજવણી માટે તમામ સહભાગી, સહકારી દરેકના હાથભારથી તમે ઉજવો છો અને તે ઉજવણી માટે આપણે સૌ અહીં ભેગા થઈએ છીએ તો ઘણું જ એક ભાગ્યશાળી કહેવાય. અને એવા 3 બેઠકો ઉજવીને સમાજને વ્યવસ્થા થાય છે. એક આપણે વ્યવહારના ખૂબ જ આનંદથી, ખંતથી, જિજ્ઞાસાથી અને સર્વના સમાજના મન અને તનથી આ ઉજવણી બધા ખુશીથી ઉજવીએ છીએ. તો એવા દાદા જે આપણને અહીં બેઠા કર્યા હોય તો વારંવાર એમને વિવેક કરવાનો બધાએ જ ફરજ પડે છે કે આવી 3 બેઠકો આપતા હોય તો કેમ ભૂલી જવાય. એ માટે હજુ આપણે પાછા વિવેક કરી લઈએ દાદાને. સ્વકર્તા પિતૃ કે જય. આજે સમય આપણી પાસે ઓછો કહેવાય તો પછી આપણે જરા ધ્યાનથી અને પોતાના મનથી એટલી ગ્રહણ કરવું કે સમય વિકટ સમયના અનુસંધાને અનુસારે આ એક સમાજ પર, આ આદિવાસીઓ પર સંકટ પ્રમાણે તો આવ્યા જ કરે છે. દાદાને પણ આવતું હતું. દાદા પણ 18 વખત જેલમાં બેઠા, એ પણ સંકટમાં મુકાયા હતા. એને પણ તકલીફો ઊભી થઈ હતી. જેલો વેઠવાની કઈ હેલી વાત તો નથી, પણ તે સમયે અઘરો કપરો સમયને અંગ્રેજોના સમયો અહીં એવા વ્યવહારને કે ભક્તિ કે કોઈ જાતનું કાર્ય કરવા દેતા ન હતા. એવી સત્તામાંથી, એવી કુમારીમાંથી અને એમના જે કાયદાના કલમોથી ઘણી સમાજને, આપણા સમાજને ઘણાઓને જેલમાં પણ જવું પડે અને કઈક તકલીફ પણ પડે. આવી પરિસ્થિતિની અંદર આજે આપણે અહીં બેઠા છીએ. તે સમયને કેમ ભૂલી જવાય? તે સમય દાદાએ આપણને આપણા માટે વેઠ્યું છે. આપણા માટે, દેશ માટે, જાત માટે, કુટુંબ માટે, પરિવાર માટે, વિશ્વના માનવીઓ માટે. કેમ કે જ્યારે આ ધરતી પર યુગો તો વીતી ગયા, સમય તો નીકળી ગયા, કંઈક અવતારો પણ નીકળી ગયા, કંઈક રાજ કરતા પુરુષો, શહેનશાહ, બાદશાહ, રાજા, રજવાડા, બ્રિટિશરો, અંગ્રેજો, કંઈક રાજ કરતાઓ બી જતા રહ્યા.
તે સમયે પછી તો નીકળી ગયો અને તે સમયના તે વખતે પણ આદિવાસીઓ પર ઘણી ત્રાસ જુલમ થતું હતું, પણ આજે પણ આ એક અંતના સમયે પણ આ સમાજ પર, આ જાત કુટુંબ પર ઘણી જગ્યા પર ઘણી તકલીફો થાય છે. વાંધો નથી, તકલીફ આવતી જાય છે અને તકલીફ પછી નીકળતી જાય છે. હવે આવા સમય પર દાદાએ આ તકલીફમાંથી કેવું પસાર થયા હશે કે ફાંસી, ગોળીબાર, જીવનકર, દેશ ગળીપાર અને કંઈક કલમમાંથી, કાયદાના કલમમાંથી એમને કેવી રીતે છુટકારો થયો હશે. અને તો પછી આપણે આજે બેસી ના શકતા. કદાચ તે સમયે દાદાને જો આવું જો થઈ જશે તો સમાજ ચટાસૂટ પણ ના જઈ શકતે અને આવા નાની બેઠકોમાં પણ ન આવી શકતે. આવા સમય પર વિચારીને દાદાએ દુઃખ અને ત્રાસ અને કષ્ટ ઘણું વેઠીને આપણને આજે બેઠા કર્યા છે. ત્યારે આપણે શું કે ઘણી સમાજ, આ સમાજ માટે, આ એસી ભારત સરકાર કુટુંબ પરિવાર માટે ઘણી એક ટીંગર ટિક્કાલ પણ થાય છે અને ઘણા એના પર આરોપ પણ થાય છે આપણા વડીલો તરફથી. પણ હે સમાજ, હે ભાઈઓ, હે બહેનો, કુટુંબ પરિવાર, કે જ્યારે સમય આવતો જાય છે અને ત્યારે રાજકર્તાનો રાજ પણ જતું રહે છે. જ્યારે આ ધરતી પર કંઈક ધર્મના નામે ચાલતું આવેલું છે અને તે પછી નીકળતું બી જાય છે, તેનું ખાલસા થાય છે, તેનું પતન થાય છે અને તે ખતમ પણ થાય છે. એવા સંજોગો કંઈક નીકળી ગયા. હવે એવા સંજોગો, એવા સમય પર આજે આપણને દાદા એવો વ્યવહાર બતાવ્યો, રૂલિંગ બતાવ્યો, બંધારણ બતાવ્યું, રૂલ્સ બતાવ્યું, વિશ્વના વર્લ્ડના ખ્યાતિ પ્રખ્યાતિ જગ જાહેરના ડોક્યુમેન્ટ બતાવ્યા. ત્યારે આપણને આજે ખબર પડે છે કે આપણે ક્યાં છપરાઈ ગયેલા હતા, કઈ જાળમાં ફસી ગયેલા હતા, કયા ખાડામાં પડી ગયેલા હતા અને કોણે આપણને આ બધું સંડવાણી કરી હતી. આપણે કોના ચરણે પહોંચી ગયા હતા, કોના અંડરમાં આપણું જીવન જીવતા હતા. એવા સમયને આજે અનુસાર અનુલક્ષી આપણે બધા આજે વિચાર કરવાનો છે. ભલે આજે આ વિશ્વની અંદર કે દેશની અંદર એક જ્યુડિશિયલ રીતે દેશનું એક વ્યવહાર સંચાલન કરતા હોય, પણ જ્યારે જ્યુડિશિયલ જેવો આ દેશમાં આજ દિન સુધી જ્યુડિશિયલી સ્ટેમ્પ કે દસ્તાવેજ કે કોઈ બંધારણમાં ઉલ્લેખ નથી કે આ દેશ જ્યુડિશિયલ છે. કોઈ જગ્યા પર નથી, કોઈ દસ્તાવેજ ડોક્યુમેન્ટ નથી. પણ દાદાએ કે આ દેશનું સાચું રહસ્ય અને સાચો ડોક્યુમેન્ટ દસ્તાવેજ પ્રસિદ્ધિ કરવામાં આવ્યો. સાચું સત્યમે કે આ દેશ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે, ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ છે. ત્યારે આ વિશ્વને ખબર પડતા કે આ ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ દેશ છે. એમાં એ દેશની અંદર, એ ધરતી પર, ભારત ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ની ધરતી પર કે જે બેઠેલી છે સમાજ છે, આદિવાસીઓ છે, એ આદિવાસીઓ ઇન્ડિયા નોન જ્યુડિશિયલ ના ધરતી પર રહેનારા અને ધરતી પર રહીને એમના જે વડીલોની ચાલતી આવેલી પેઢી દર પેઢી વેલી વારસ એટલે કે મૂળ વતની મૂળ વંશ પેઢી જાત વેલી વારસ ઇનહિબિટર નેટિવલેસ જન્મજાત આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ નેચરલ રેવન્યુ ઓફ ધ કોમ્યુનિટી એટલે કુદરતી સમાજ, નોન જ્યુડિશિયલ સમાજ અને એસી એન્ટી ક્રાઇસ્ટ સમાજ અને એસી ભારત સરકાર કુટુંબ પરિવાર સમાજ. હવે જગતની અંદર કે દેશની અંદર, દુનિયાની અંદર હવે આ સમાજ એટલી વખણાતી કરી છે દાદાએ
દાદાનો વ્યવહાર એટલો પ્રસિદ્ધિ થયેલો છે કે વિશ્વના જેટલા પ્રધાનો છે, રાષ્ટ્રપતિઓ છે કે વિશ્વના કોઈ બી એક રાજકર્તાઓ છે, તેમને પણ જાહેર કહી દીધું કે આ ભારત દેશ